નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું અંકિતા। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે જાતીય શોષણના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। પોલીસ સૂત્રોનો દાવો છે કે સગીર બાળકોના મેડિકલ પરીક્ષણમાં બળાત્કારની પુષ્ટિ થઈ હોવાનું સામે આવ્યું છે। 2 ડોક્ટરોની પેનલે પરીક્ષણ કર્યું છે અને રિપોર્ટ સીલબંધ પરબીડિયુમાં તપાસ અધિકારીને સુપરત કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ થવાનો છે। પીડિતાએ માઘ મેળા દરમિયાન શોષણ થયાનો આક્ષેપ કર્યો છે। આ સમગ્ર મામલે શંકરાચાર્યના શિષ્ય મુકુદાનંદની પણ ઓળખ કરવામાં આવી છે। અગાઉ માઘ મેળા દરમિયાન શંકરાચાર્ય અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદ પણ થયો હતો। તેમને સ્નાન કરતા રોકવામાં આવ્યા હતા, જે બાદથી સતત વિવાદો વધતા રહ્યા છે। આ બાદ વહીવટી તંત્ર સામે અન્યાયના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત રાજકોટ ખાતેથી કરવી છે। તો આવો સાંભળીએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે। શંકરાચાર્યને વારંવાર નિશાનો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ખરેખર શું સનાતન હિન્દુ ધર્મ છે તે જોખમમાં મુકાણો છે? આ જ એક સવાલ ક્યાંક ને ક્યાંક સૌ કોઈના મનમાં હાલ અત્યારે મુકાઈ રહ્યો છે। આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। શું નામ અને શું કહેશો? ખાસ તો શંકરાચાર્યને લઈને એક વિવાદ સર્જાણો છે, આ વિવાદને લઈને શું કહેશો? હલો, જય મહાદેવ। ખાસ તો આ વિવાદ છે ને, એ વિવાદ આમ કહીને તો ખોટો જ વિવાદ છે। જે સરકાર આપણે કહી શકીએ કે સનાતન કરે છે, જો એ ધર્મને ન સમજતી હોય તો આમાં સામાન્ય માણસો એને આપણે કઈ રીતે કહી શકાય? જે અત્યારે મોટા મોટા મંદિરો બનાવવા માટેથી એનો સરકાર અત્યારે બધાને એમ કહે છે કે અમે સનાતની છીએ, મોટા મોટા મંદિર બનાવે છે, એને ધર્મ વિશે ખબર નથી। અત્યારે ધર્મ શું, સંપ્રદાય શું, એ પોતે સરકારને જ ખબર નથી। જે પાખંડી સંપ્રદાય છે, એ સંપ્રદાયને ત્યાં પોતે જાય છે। જે સનાતન ધર્મના પ્રમુખ કહી શકાય, ધર્મગુરુ જેને કહી શકાય, એ શંકરાચાર્ય વિશે ખરાબ બોલે છે। આમ તો ખરેખર તો એમને ખબર જ નથી શંકરાચાર્ય મહારાજ શું છે। શંકરાચાર્ય વિશે એમને ખ્યાલ હોત તો આવું કોઈ અરાબ શરાબ કંઈ બોલે તો જ નહીં। એક તો શંકરાચાર્ય એની જે વાત છે એ જ અલગ છે કે જે પોતે ધર્મનું જ્ઞાન એ બધાને આપે છે, એ પોતે ક્યારેય ધર્મથી વિમુખ થાય નહીં। બીજું કે અત્યાર સુધીમાં શંકરાચાર્ય વિશે ક્યારેય કોઈના મોઢેથી ક્યારેય કોઈના વિશે કોઈને પાસેથી એવું સાંભળ્યું નથી કે એ આ પ્રમાણે કરી શકે। આ જે વિવાદ છે એ વિવાદ વિશે તો એવું જ લાગે છે કે અત્યારે આની ઉપર એક રાજકારણ રમાઈ રહ્યું છે। ખરેખર તો આ શંકરાચાર્ય મહારાજ ઉપર છે ને રાજકારણ, કારણ કે હવે આવનારી ચૂંટણીનો લાભ અને એની અંદર પણ કદાચ સરકારની અંદર ક્યાંક બાંધછોડ કરવાની હોય, અને આમાં તો એવું જ લાગે છે કે આ કદાચ સરકારનો જ હાથ છે। એટલે આ જે મામલો છે એકદમ ખોટો છે, અને છતાં પણ જો શંકરાચાર્ય વિરુદ્ધમાં આ થશે તો આ વસ્તુ તો ખોટી છે, પણ અમે પણ એમને બેસશું નહીં, આનો જવાબ અવશ્ય આપશું। જય મહાદેવ। તમે શું કહેશો? અવિમુક્તેશ્વરાનંદજી દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું, એ નિવેદન સામે ક્યાંક ને ક્યાંક બીજા જે જગતગુરુ છે તેમના દ્વારા પણ સામે એક નિવેદન આપવામાં, એટલે કે આજે એકબીજા ઉપર જે ટીકા કરવાની જે વાત છે તે કેટલું યોગ્ય, શું કહેશો? અને ખાસ તો અત્યારે જે ભૂમિકા, જે ષડયંત્ર જે થઈ રહ્યું છે, શું જોવો છો? ભવિષ્યમાં કઈ પ્રકારનું આખું બહાર નીકળશે? એક ધર્મયુદ્ધ મારા ખ્યાલથી અત્યારે ચાલી રહ્યું છે, જેમાં સત્ય કોણ, અસત્ય કોણ, બધા પોતપોતાની રીતને એમ કહીએ કે દાવો જમાવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે શંકરાચાર્યજીએ એવું કીધું, એની સામે જે વ્યક્તિએ એવું કીધું, તો એમાં એ વાત છે કે જે એ વ્યક્તિ છે એ તો પોતે અંધ છે। બીજી વસ્તુ છે કે એ તો કપોલ કવિ, જેને સંન્યાસનો પણ અધિકાર નથી, એને પોતે આખી પીઠ બનાવીને બેઠા છે, અને એના જ ગુરુએ અને એના ચેલાએ બધું કર્યું છે। એટલે એ તો બધી આખી વાત અલગ છે। બીજી વસ્તુ એ છે કે જ્યારે સનાતન ધર્મની વાત, આમાં જે અત્યારે જે ખેલાણો છે એ શંકરાચાર્ય, એનો મૂળ હાર્દ એ છે કે શંકરાચાર્ય જે 11મી માર્ચે ગૌ હત્યા માટે થઈને આંદોલન કર્યું છે, ગૌ માતા રાષ્ટ્રમાતા બને, અને એના માટે જે લખનઉ જવાની જેની આગેવાની હેઠળની જે ક્રિયાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક આ શંકરાચાર્ય છે, 4 શંકરાચાર્યો એક પીઠ ઉપર આવે છે, એક મંચ ઉપર આવે છે અને એલાન કરવાના છે। એનાથી સરકાર સફાળી જાગી ગઈ છે, બી ગઈ છે, ડરી ગઈ છે, અને એના માટે આ બધા કાર્ય કર્યા છે। તમને કદાચ આ વર્તમાન આપણી તો ખબર હશે કે ગુજરાતમાં ઘણો એક સંપ્રદાય છે જેનો 15 દિવસે એકવાર આવો ખેલ આવે છે,
પણ છતાં એની પર નથી હજી સુધી કે પોસ્ટ કોલ કે નથી, એના કોઈ સંતો છે આવ્યા સામે, એ તો ભાગી જાય છે, ભૂગર્ભમાં વહી જાય છે. આ સંત સામે રહ્યા છે, એ જ ખબર પડે છે કે આમાં કંઈક રાજકારણ છે. આને બીવડાવી શકો નહીં તમે, આને ડરાવી શકો નહીં કે આ ધર્મ માટે લડેલા વ્યક્તિ છે, જેણે ધર્મ માટે લાઠીઓ ખાધી છે, એના વિડીયો પડ્યા છે, એને તમે શું બીવડાવી શકશો? એ તો સનાતન ધર્મ માટે એક ધર્મ સર્વોચ્ચ શિખર ઉપર છે અને અમે એની સાથે છીએ. સરકાર ગમે એટલું કરશે, સરકારને ઝૂકવું પડશે આજ નહીં તો કાલ. યાદ રાખજો, પરીક્ષા ભલે સોનાની થાય પણ છેલ્લે સોનું છે એ સોનું જ રહે અને લોખંડ છે એ લોખંડ જ થઈ જશે, અને એ તમને ખબર પડશે ટૂંક સમયમાં જ. તમે શું કહેશો? નહીં, મૂળ વાત એવી છે કે જે વસ્તુ સત્ય છે એ હંમેશા સત્ય જ રહેશે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો, કદાચ સૂરજ આડે વાદળ આવી જાય પણ સૂરજને તમે કોઈ ઢાંકી શકો નહીં. એવી રીતે જે શંકરાચાર્યજી મહારાજ છે એમનો જે મુખ્ય હેતુઓ હોય છે, જે સનાતન ધર્મની જે મુખ્ય આધારસ્તંભ કહી શકાય, જે પ્રમુખ કહી શકાય, એ સનાતન ધર્મના જે મુખ્ય વિચારોનો વ્યાપકતા આપી રહ્યા હોય, ત્યારે પણ તમે આવા ખોટા આડઅસરો, ખોટા એની ઉપર પ્રશ્નો ઊભા કરી અને એમને રોકવાના પ્રયત્ન કરો, આ હર અન્યાય છે અને હર અયોગ્ય છે. તો આના માટે હરેક કોઈ વ્યક્તિ જે પોતાની જાતને હિન્દુ સમજતા હોય, જે પોતાની જાતને એક સનાતની સમજતા હોય, તેને આગળ આવી અને આ જે અનૈતિકતા ભરેલું પ્રયાસ કરવામાં આવે છે તેને રોકવો જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી આ હતી પ્રતિક્રિયાઓ રાજકોટથી કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે પ્રકારનો જે એક માહોલ ચાલી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ નિંદનીય છે અને લોકોએ પણ જાગૃત થવાની અતિ જરૂર છે. આ પ્રકારની વાત હાલ રાજકોટ તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. તો આવો સાંભળીએ સુરતની જનતાના મંતવ્યો શું છે. શંકરાચાર્યને વારંવાર નિશાના બનાવવામાં આવ્યું છે, કયા પ્રચંડનું ભાગ છે, શું ખરેખર હિન્દુ ધર્મ જોખમમાં મુકાયો છે, એ વાતને લઈને આપણી જોડે લોકો છે એમની જોડે વાત કરીશું. આપનું નામ શું ને શું કહેશો આ વિષય પર? ચેતન રાજેન્દ્ર ઉકાળે, એક સચ્ચા સનાતની. વિષય જે આવી રહ્યો છે જગતગુરુ શંકરાચાર્યજી ઉપર ટિપ્પણીઓ અને એમના કાર્યો પર જે કંઈક સમાજ બાકીનો સાંભળે છે, બાકીનો નથી સાંભળતા. પણ પહેલાં તો આપણે સાંભળીએ કે જગતગુરુ શંકરાચાર્યજી એટલે શું. એ કોઈ એક વ્યક્તિ નથી. જગતગુરુ શંકરાચાર્યજી એટલે કે એક પદ છે, એક સનાતનીઓનું સર્વોચ્ચ એક પદ છે. 8મી શતાબ્દીમાં આદિ જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા ચારો દિશાઓમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં આમ 4 મઠોની સ્થાપના કરવામાં આવેલી. એ 4 મઠ આખા ભારતમાં એક સાંસ્કૃતિક અને એક સનાતનીઓની એકતાનો એક પ્રતીક છે. જ્યારે આ 4 મઠ ના હોત ને તો આખું ભારત વિખરાયેલું હોત. તો જગતગુરુ શંકરાચાર્યજીના લીધે આપણું આ ભારત એક છે. તો જગતગુરુ શંકરાચાર્યજી એટલે સનાતનીઓનો એક આધાર, સનાતનીઓનો એક બોસ. તો એમનો જે આદેશ હોય એવી રીતે આપણે ધર્મનું કામ કરવું પડે. તમારું શું નામ છે, શું લાગે છે ખરેખર હિન્દુ ધર્મ જોખમમાં છે? કેમ કે 12 શંકરાચાર્ય ઉપર અપરાધ કરવામાં આવ્યું છે. મારું નામ કેતન શંકરાચાર્યજી જે છે એ આપણા ધર્મનો પાયો છે. હવે જે શ્રેષ્ઠ પાયો છે, જે 4 અલગ અલગ દિશાઓમાં સંકેડાયેલો છે. હવે અવળી મોટી પીઠાધીશ્વર અને અવળા મોટા જગતગુરુ પર આવો સવાલ ઉઠાવો એટલે યોગ્ય વસ્તુ નથી. પહેલી વાત તો એ કે આપણે આપણા ધર્મને સમજવું જોઈએ કે ધર્મ શું છે. જો સંતો અને ભક્તોના કારણે તે પૃથ્વી ટકેલી છે, ગૌ માતાના કારણે તે આપણું પાલન પોષણ થાય છે. તો આપણે એ વસ્તુ કોઈ પણ સંતો પર વિચાર્યા જોયા વગર આક્ષેપ કરવો એ વસ્તુ યોગ્ય નથી. જે બીજા જોડે છે એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને શું લાગી રહ્યું છે હાલ જે શંકરાચાર્ય ઉપર ઘડી ઘડી સવાલ ઉઠાવવામાં આવે છે, તો હિન્દુ ધર્મ જોખમમાં છે? મારું નામ જ્ઞાનેશ્વર પાટીલ છે. અત્યારે જે હાલમાં જોઈ રહ્યો તો બહુ બધા અત્યારે બી યુપીમાં જે મેગા મેલા થયું એની અંદર બી શંકરાચાર્ય ઉપર બહુ બધું એ કરવામાં આવ્યું. અને આવું બધું નહીં થવા જોઈએ. ભારત દેશ છે અને આપણે સંસ્કૃત અને સાંસ્કૃતિક જેવા છે. આપણા સંસ્કાર અલગ છે. જ્યાં સુધી આપણા મઠમાં જ્યાં સુધી એ બેઠા છે શંકરાચાર્ય, ત્યાં સુધી આપણો ભારત સુરક્ષિત છે. એ તો બહુ બધા વિધર્મીય છે, એમાં બધા ધર્મના અલગ અલગ સંત બેઠા છે, એમના ઉપર નહીં લાગતા છે. ખાલી આપણા જે ભારતના છે એટલે જે ભારતીય જે સંસ્કૃતિ, આપણા હિન્દુ ધર્મના જે શંકરાચાર્ય છે એમના ઉપર જ બહુ બધું ઘણું આરોપ લગાવવામાં આવતું છે. આવું બધું જોવા જોઈએ. સરકારને થોડુંક એ કરવા જોઈએ એની ઉપર કે વારંવાર એમના જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે હિન્દુ ધર્મના જે સંતો છે, જેવા બાપુ હોય, આશ્રમ બાપુ ઉપર બી આટલું બધું કરવામાં ખરેખર એના ઉપર સજ એ લોકોએ કરવા જોઈએ. જે શું લાગે છે બીજા ધર્મ પણ છે જેનામાં સંત પણ છે,
જે કોર્ટની કાનૂનથી સજા પણ થયું છે, આ જે શંકરાચાર્ય ઉપર કેમ સવાલ કરવામાં આવે? જે તમે કીધું કે બીજા જે ધર્મ છે, સંપ્રદાયો છે, એમના સંતો પર ઘણા આરોપો પ્રત્યારોપો લાગ્યા છે. એમની જેવી કૃતિ એવી રીતે એમને સજા મળતી હોય છે. પણ જે કંઈક ચૂક કરતો હોય, જે કંઈક સમાજને વિરુદ્ધ કામ કરતો હોય, એ સંત તો ના કહેવાય. એ સંતના ભૂમિકામાં એક રાવણ છુપાયેલો છે, તો જ એવી કૃતિ કરતો હોય છે. સંતની ખરેખર પરિભાષા એ સમાજના સપોર્ટમાં હોય છે. સમાજને જે યોગ્ય લાગે છે એ જે કરતો હોય છે, સનાતન ધર્મને જે યોગ્ય લાગતું હોય છે એ જે કરતો હોય છે. પણ સંતના ભૂમિકામાં કોઈ રાવણ છુપાયેલો હોય છે, એ અકૃતિ કરતો હોય છે, તો જ એને સજા મળતી હોય છે. સાથે સાથે શંકરાચાર્યજી, જે આપણા ચારે શંકરાચાર્યજી છે, તો એ ગૌમાતાનો વિષય લઈને ચાલતા હોય છે, સનાતનનો વિષય ચાલતા હોય છે. એ તો વ્યાજબી છે, ખરેખર છે. ગૌમાતા રાષ્ટ્રમાતા થવી જોઈએ. કારણ કે કેમ, તો આ જગત પર જો ગૌમાતાનું અસ્તિત્વ મટી ગયું તો આખી પૃથ્વીનો નાયનાટ થઈ જશે. એનું વૈજ્ઞાનિક કારણ પણ છે, ધાર્મિક કારણ પણ છે. એના માટે ગૌમાતાનો સન્માન, નંદી બાબાનો સન્માન અને ગૌમાતાનો રાષ્ટ્રમાતા ઘોષિત કરો, એ આ તો એક પહેલ છે જગતગુરુ શંકરાચાર્યજીની. આ કરી દો ને. શું લાગી રહ્યું છે તમને, જે બીજા ધર્મોના સંત છે, જે ગુરુ છે, એ લોકો ઉપર તો કાયદેસર કેસ થયું છે, કોર્ટની પ્રક્રિયા ચાલે છે, આપણા જે શંકરાચાર્ય છે એના ઉપર કેમ સવાલ ઉઠાવતા? જે ભાઈએ કીધું એ વાત સત્ય છે કે કોઈ બી અગર સંત હોય છે, સંત કોને કહેવાય? જે જગત કે કલ્યાણ માટે હોય છે, જે જગત માટે જીવતો હોય છે, પોતાના માટે ના જીવતો હોય. જે વ્યક્તિ આવા બધા કૃત્યો કરે છે એ તો ખરેખર સમાજ માટે તો યોગ્ય નથી જ, પણ એ પોતાની જાત માટે બી યોગ્ય નથી, એવું કહી શકાય. તો વાત એ છે કે જે સાચા સંતો હોય છે એ જેવી રીતે કહેવાય ને કે જ્ઞાનની ગખોલમાં છુપાયેલા હોય છે, એ પોતાનો પ્રકાશ ક્યારેય નથી કરતા. અને સાચી વાત એ છે કે આપણને આપણા પુરાણો છે, આપણા ગ્રંથો છે, આપણને ક્યારે આપણે વાંચ્યું જ નથી, આપણને ખબર જ નથી પડતી કે સંત કોને કહેવાય. સીધી વાત, સંતો આરે રહેવું, એનું જીવન ચરિત્ર સમજવું, ત્યારે તમને વિચાર આવે છે કે ભાઈ સંત કોને કહેવાય. એટલે અત્યારે વાત એ બી છે કે માણસની મર્યાદા અને બુદ્ધિ કે એ વસ્તુ સુધી નથી વિચાર કરી શકતી કે સાચા સંતો કોણ છે અને ખરાબ કોણ છે. એ મેન વસ્તુ છી તે બોલ કે જેમ આ લોકો જણાવ્યા કે સાચા સંત કોણ છે, ખરાબ કોણ છે, એ જોવાનું રહ્યું. ના પછી જે સંતો છે, ખરેખર જે સંત છે એ આવા કાર્યમાં નહીં પડે છે કે કોઈ એના ઉપર સવાલ ઉઠાઈ શકે. મંતવ્ય ન્યૂઝથી સુરત માટે દીપક રાયની રિપોર્ટ. તો આવો સાંભળીએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. શંકરાચાર્યને વારંવાર નિશાન બનાવવામાં તીખા સવાલો ઉઠવા પામ્યા છે. ખાસ કરીને વાત કરીએ શંકરાચાર્યને વારંવાર નિશાન બનાવવાના મુદ્દે તીખા સવાલો ઉઠવા પામ્યા છે. શું કોઈ ષડયંત્રનો આ ભાગ છે કે ધાર્મિક વર્તુળોમાં આ ચર્ચા તેજ બની છે? હિન્દુ ધર્મ જોખમમાં છે મુદ્દે સમર્થકો વિરોધકો આમને સામને જોવા મળી રહ્યા છે. અન્ય સંપ્રદાયના સંતો સામે ગુનાઓની સજાનો ઉલ્લેખથી આ વિવાદ વધુ કર્યો છે. શંકરાચાર્ય સામે કાર્યવાહી કે નિશાના બંધી, દેશભરમાં આ મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને પોતાનું મંતવ્ય આ અંગે રજૂ કરશે. જી, શું કહેવા માંગશો? શંકરાચાર્ય એ હિન્દુ ધર્મની સર્વોચ્ચ સંસ્થા છે અને જે આરોપો લગાવવામાં આવ્યા છે એ એક વ્યક્તિ પર તમે આરોપ નથી લગાવ્યા, એક સંસ્થા પર. અને એટલી મોટી સંસ્થા છે કે હિન્દુ ધર્મમાં એના પછીનું એના ઉપરનું કોઈ પદ છે નહીં. આટલી મોટી વાત તમે કોઈ એવા પુરાવાઓ, જે પુરાવાઓ દેખાતા પણ નથી, જેને ઇનવિઝિબલ પુરાવાઓના આધારે અને એક એવી વ્યક્તિએ આરોપ લગાડ્યા છે જે વ્યક્તિનો પોતાનો જ ગુનાહિત ઇતિહાસ છે. અને આવા સંજોગોની અંદર શંકરાચાર્ય જેવી વ્યક્તિ પર જો તમે આવા આરોપ લગાવતા હોય તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હિન્દુ ધર્મને કોઈ બહારના લોકોથી ખતરો નથી, પણ હિન્દુ ધર્મમાં બેસેલા આ જે ગદ્દારો છે હિન્દુ ધર્મના, એ જ હિન્દુ ધર્મને ખતરામાં નાખી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક શંકરાચાર્યને સમાપ્ત કરવા પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કોઈ મોટું રાજકીય ષડયંત્ર એવું દેખાઈ રહ્યું છે. જી, આપ શું કહેવા માંગશો? વારંવાર જે રીતે અમુક નેતાઓ દ્વારા કે અમુક સંગઠનો દ્વારા જે રીતે વારંવાર રીતે શંકરાચાર્યને બદનામ કરવાની આ સાજિશ ચાલી રહી છે, વારંવાર એમના પર આંગળી ઉછાળવાની ને કાદો કિચડ ઉછાળવાની આ સાજિશ ચાલી રહી છે. આવી જે સાજિશો છે એને હિન્દુ ધર્મના લોકો સાકી નહીં લે. અને આ લોકોને કહેવા માંગીએ છીએ કે તમે શાંતિથી તમારા ધંધા પાણી ઉદ્યોગ કરો, તમે નેતા હો તો નેતાગીરી કરો, શંકરાચાર્યને તમે આવી રીતે બદનામ ના કરશો. શંકરાચાર્ય હિન્દુ ધર્મના સર્વાધીશો છે, એ અમારા
તમામ મઠાધીશોના સર્વાધીશો છે, તમે એ લોકોને આ રીતે હેરાન ના કરશો. જો અમે એકત્રિત થઈ ગયા તો તમને તમારી ઘરે બેસાડવાની અમે સાજિશ ઘડી નાખીશું. ઘરે બેસાડવાની સાજિશ ઘડી નાખીશું. જી, આપ કેવી રીતે જુઓ? ખરેખર આ સનાતન ધર્મની જે શંકરાચાર્ય જે છે એ ખરેખર હમણાં જોયું છે અમે કે જે ગંગા સ્નાન કરવા નહીં દીધું છે, સનાતન ધર્મનું આજે મંદિર રામ મંદિર જેને એમને જે મુદ્દા ઉપર વાત કર્યા એને ખરેખર સરકારે એક ના કરવું જોઈએ અને આ સરકારના કંઈક રીતે આપણે ના થવું જોઈએ એના ઉપર. સરકાર રીતે ના થવું જોઈએ તેવી રીતની વાત છે. હાર્દિકભાઈ, ખાસ કરીને વાત કરીએ તો હિન્દુ ધર્મ જોખમમાં છે તેવું પણ કહેવાય છે, આપનું શું માનવું? યસ, ચોક્કસપણે હિન્દુ ધર્મ જોખમમાં જ છે. જો આ રીતે એટલે કહેવાય ને કે ગેરબંધારણ રીતે શંકરાચાર્યને ફક્ત એટલા કારણથી કે એ સત્તા પક્ષ સરકારની સામે પ્રશ્ન રેઝ કરે છે. ખરેખર તો મજબૂત લોકશાહી એને જ કહેવાય કે ક્રિટિસિઝમ એ લોકશાહીનો પાર્ટ છે. જો હું ક્રિટિસાઇઝ નહીં કરું સિટીઝન તરીકે કે સંત તરીકે તો પછી એ લોકશાહી રહેતી જ નથી. તો શંકરાચાર્ય જ્યારે સરકારને ગૌ હત્યા મામલે કે ભાઈ આ તમે જુઓ કે આની પાસે કડક કાયદો કેમ નથી લાવવામાં આવતો એવું શંકરાચાર્ય એકદમ જાહેર મંચ ઉપરથી કહે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારને આ પેટમાં દુખતું હોય, કેમ કે જ્યારે આટલા મોટા લેવલમાં આપણે હિન્દુ રાષ્ટ્રના સપના જોતા હોય અને આ જ હિન્દુ રાષ્ટ્રમાંથી અબજો ટનના માત્રામાં જ્યારે ગૌ માંસ અહીંયાથી નિષ્કાસ થતું હોય, અહીંયા આગળથી નિકાસ કરવામાં આવતો હોય, ત્યારે સ્વાભાવિક છે સંત તરીકે એમની રોલ પ્લે કર્યો છે. હવે એ રોલ પ્લે કર્યો એટલા માત્ર થઈને એ સરકારના વિરોધી થઈ જાય અને આમને આ રીતે ખોટા કેસ ઊભા કરીને, કેમ કે હવે તો દેખાઈ રહ્યું છે સર્વસામાન્ય થઈ ગઈ છે સિચ્યુએશન કે સરકારની સામે બોલો એટલે તમને કોઈક ને કોઈક કેસમાં ફિટ કરી દેવામાં આવે ને તમને 4-5 વર્ષ તમને એમાં એંગેજ કરી દેવામાં આવે. એટલે મારી દ્રષ્ટિએ મારું પોતાનું મંતવ્ય એવું છે કે જો ખરેખર આ દેશ લોકશાહીને વરેલો હોય અને ખરેખર આ દેશ હિન્દુ રાષ્ટ્રના સપના જોતો હોય, અહીંયા વડોદરામાં હમણાં ઠેર જગ્યાએ હિન્દુઓની મહાસભાઓ યોજાઈ, કેવી રીતે હિન્દુ ધર્મ ટકશે? કેમ કે એના સર્વોચ્ચ સંસ્થાના જે 4 પાયા કહેવાય એમાંના એક શંકરાચાર્યને જો આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે સત્તાનો ઉપયોગ કરીને, તો આને સત્તાનો ઉપયોગ નહીં, સત્તાનો ભરપૂર દુરુપયોગ કહેવાશે. સત્તાનો દુરુપયોગ કહેવાશે. શું કહેવા માંગશો? કોઈ આ ષડયંત્રનો ભાગ લાગે છે તમને? ચોક્કસ આ એક ષડયંત્રનો ભાગ જ છે. આ એક કોઈ રાજકીય નેતાની સામે એક એમને જે સાચું બોલી રહ્યા છે એ બોલી રહ્યા છે એને કારણે એમને આ શોષવો પડવાનો વારો આવેલો છે. પણ એ તદ્દન વાહિયાત છે અને શંકરાચાર્ય ખરેખર એ સાચા છે. અને શંકરાચાર્ય ઉપર જે કંઈ આ લોકોએ રાજકીય રીતે એમની જે એ કરેલી છે તાનાશાહી, એ એમને ના કરવી જોઈએ. અને આ હિન્દુ ધર્મ માટે શંકરાચાર્ય એટલે એક ગૌરવની વાત છે. ચોક્કસથી. એટલે આપણે શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો અન્ય સંપ્રદાયના જે સંતો છે તેના સામે ગુનાઓના સજાના ઉલ્લેખથી આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જી, ચોક્કસપણે કે અન્ય સંપ્રદાયના સંતો ઉપર બી આવી રીતે લાંછનો ઉછળ્યા છે અને આ વિવાદો ઘણી વખત વધ્યા બી છે અને વકર્યા બી છે. તો આ જે હિન્દુ ધર્મની અમારા શંકરાચાર્ય ઉપર આ જે લાંછન ઉછાળવામાં આવ્યું છે કે આમની છેડતી કરી છે કે બલાત્કાર કર્યો છે, આ વસ્તુ એક ખોટી છે. જો કર્યું હોય તો તમે તથ્ય સાથે આ પુરાવા આપીને તમે વાત કરો. તમે એમને કોઈના ઉપર આંગળી ના ઉછાળશો. આ લોકો સરકાર અને અમુક બનેલા બેઠેલા નેતાઓ આવી રીતે શંકરાચાર્ય ઉપર એમને આંગળી ઉછાળી રહ્યા છે, એમને આંગળી ચીંધી રહ્યા છે. આ તદ્દન વાહિયાત વાતો છે. આને વખોડી નાખવી જોઈએ અને આવા નેતાઓને ઘર ભેગા બી કરી દેવા જોઈએ. આવા નેતાઓને ઘર ભેગા થવા જોઈએ. જી, શું આપણું શું મંતવ્ય? ચોક્કસપણે આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે કેટલાક સો કોલ્ડ કહેવાતા સંતો જેમને કહેવાય કે મૂવીઓ પણ બનાવી છે અને ઘણા બધા લેડીઝ સાથે પણ એ લોકો જોવા મળ્યા છે, એવા કહેવાતા સંતો જે કન્વિક્ટેડ ક્રિમિનલ્સ છે એમને જો સરકારના પક્ષમાં બોલે તો વારંવાર ઇઝીલી પેરોલ પણ મળી જાય છે. એમ કહેવાય છે એની સજાનો અડધો ભાગ તો એમને પેરોલમાં જ બહાર કાઢી નાખ્યો. એનો મતલબ એ છે કે સરકારની વાહવાહી કરો તો તમે નકરા આતંકવાદી હોય ને તો પણ તમે સારા, પણ જો સરકારની સામે બોલશો તો તમે આ જે હિન્દુ સંસ્થાના સર્વોચ્ચ પાયાના શંકરાચાર્ય કહેવાય તો પણ તમે ખોટા. એટલે સરકારની વાહવાહી કરો તો સારા, બાકી તમે ખોટા. જી, શું કહેવા માંગશો? શંકરાચાર્ય સામે કાર્યવાહી કે નિશાનાબંધી છે? એક પ્રકારનું રાજકીય ષડયંત્ર છે અને શંકરાચાર્ય જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એ મુદ્દાઓ બહુ મહત્વના મુદ્દાઓ છે કે જો ગાયનું માંસ તમે આ ધરતી પર, ભારતની ધરતી પર તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરો અને ટનબંધી ગાયના માંસની નિકાસ સરકાર લાયસન્સ જેના ઇસ્યુ કરે એ રીતે જો આ થતું હોય અને ભારત બીફના નિર્યાતમાં આજે બીજા નંબર પર આવી ગયું છે, એવી પરિસ્થિતિની અંદર શંકરાચાર્ય નહીં બોલે તો કોણ બોલશે?
એમણે તો બોલવાનો અધિકાર છે, એમની ફરજ પણ છે, એટલે એ એમની ફરજ નિભાવી રહ્યા છે. અને એની સામે જે માંસના વેપારીઓએ જે પોતાની લોબિંગ કરેલું છે, રાજકીય લોબિંગના કારણે શંકરાચાર્ય પર આ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે. અને હું તો એવું કહીશ કે આ લોકો જે લોકો આરોપો લગાવી રહ્યા છે એમને તો ભવિષ્યમાં હિન્દુ ગણવા કે નહીં એના સામે મોટો પ્રશ્ન છે. એટલે હિન્દુઓ ઓછા થઈ જશે તો ચાલશે સંખ્યામાં, પણ એ સંસ્કારી અને સૈદ્ધાંતિક હિન્દુ હોવો જોઈએ. આવા નકલી હિન્દુઓની હિન્દુ ધર્મમાં કોઈ જરૂર નથી. ચોક્કસ છે. એટલે જે પ્રમાણે શંકરાચાર્ય ઉપર વારંવાર જે પ્રમાણે આપણે કઈ નિશાન સાધવામાં આવેલું છે તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો આવો સાંભળીએ જામનગરની જનતાના મંતવ્યો શું છે. શંકરાચાર્ય વારંવાર નિવેદનને લઈ અને ક્યાંક ને ક્યાંક એના ઉપર જે કાર્યવાહી કરવાની વાત થાય છે તો ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ જોખમમાં મુકાય છે એવી વાત કરવામાં આવે. તો જામનગર વાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને શંકરાચાર્યના નિવેદન બાદ એના ઉપર નિશાન તાકવામાં આવે છે, એમાં શું ખાસ કરીને? સંતો કોઈ પણ હોય એ હંમેશા સમાજને માર્ગ દેખાડનારા હોય છે, પણ સંતો અને રાજનીતિક વ્યક્તિઓ આ બંનેમાં ભિન્નતા અને એ બંનેની જે બાઉન્ડ્રી છે એની આપણે સમજ હોવી જોઈએ. જો આ બાઉન્ડ્રી ક્યાંય પણ બંનેમાંથી એક પણ દ્વારા ઓળંગવામાં આવે તો ગડબડીઓ ચોક્કસપણે ઊભી થતી હોય છે. તો આ જ રીતે શંકરાચાર્યને નિવેદન બાદ એમના ક્યાંક ને ક્યાંક એના ઉપર ધર્મગુરુ ઉપરની વાત કરવામાં આવે તો ધર્મગુરુ ઉપર લાંછન લગાડવામાં આવે છે, એમાં શું ખાસ? આજે શંકરાચાર્ય એટલે કે ભાઈ કોઈ પણ સમાજ છે કે હિન્દુ સમાજના લીડર કહી શકાય, એટલે શંકરાચાર્ય તરીકે આપણે કહેતા. આ શંકરાચાર્ય એટલે કે ભાઈ મનુસ્મૃતિ અને ભાગવત ગીતાનું સંપૂર્ણ અને કંઠસ્થ કોઈને જ્ઞાન હોય તો એ શંકરાચાર્યને છે એવું આપણે કહી શકીએ. આજે શંકરાચાર્ય પર ખોટા અને સાવ બનાવટી ક્યાંય ને ક્યાંય એના પર આરોપો મૂકવા એ નિંદનીય છે. જો કોઈને કોઈ સંતોને કોઈ શંકરાચાર્ય પર ખરેખર ગુનો કરેલો છે અને એના પર કાર્યવાહી થવી જ જોઈએ, એનાથી કોઈ વાંધો નથી. પરંતુ આજે ક્યાંય ને ક્યાંય શંકરાચાર્યને આપણે આરોપો લગાડીએ છીએ તો ક્યાંય ને ક્યાંય સમગ્ર હિન્દુ સમાજ પર આરોપ લગાવીએ છીએ. આજે કોઈને કોઈ રાજનેતાઓ નહીં, સામાન્ય નાગરિકો નહીં, પરંતુ સમાજમાં રહેનારા કોઈ વિવિધ ધર્મના લોકો હોય એના પણ લીડર કે વડવાઓ આપણે જે છે એ શંકરાચાર્યને કહેતા હોઈએ છીએ. એટલે જો ક્યાંય ને ક્યાંય આ આરોપો નિંદનીય રીતે લગાડવામાં આવતા હોય તો એ નિંદનીય જ છે, પરંતુ કોઈને કોઈ જગ્યાએ એ આરોપ તરીકે સાબિત થયા હોય તો એના પર કાયદેસરની કાર્યવાહી થવી યોગ્ય છે. આ જ રીતે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. જો આરોપ સાબિત થતો હોય તો કાર્યવાહી થવી જોઈએ. એ બાબતમાં વારંવાર શંકરાચાર્યજીને નિંદીમાં લઈ વારંવાર કાર્યવાહી થવી જ જોઈએ તો શક્યતા છે, પણ જો શંકરાચાર્યનો વાક હોય તો એની સામે ગુનો નોંધાવવો પણ ફરજિયાત છે, પણ વાક વગર વારંવાર જે કાર્યવાહી થાય છે તે આશ્ચર્ય નહીં. સમાજના સંતો ઉપર ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ટિપ્પણી થતી હોય છે, એના લઈને ખાસ શું? આપણા સંતો એટલે જેમ મારા ફ્રેન્ડે કીધું કે આપણે સમાજને રસ્તો દેખાડનાર હોય છે, ત્યારે હું એમ કહું છું કે સંતો ઉપર ગંભીર ગુના પણ સાબિત થયેલા છે. જે રીતના કે ઘણા છે કે આપણે નામ લઈએ તો ઘણા બધા નીકળે, પણ કહેવાનું મતલબ એટલું જ છે કે જે સાચા છે, ગુનો કર્યો જ છે, તેને સજા થવી જોઈએ એવું મારે માનવું છે. તો આ જ રીતે સંતોને કોઈ પણ દ્વારા જો દોષિત હોય તો એને સજા થવી જોઈએ, પણ ક્યારેક ક્યાંક નિંદનીય અપરાધ એવા ન હોવા જોઈએ કે ખાસ કરીને એને ટાર્ગેટ કરી અને એના ઉપર આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. તો ખાસ કરીને આવું ન થવું જોઈએ અને ક્યાંય હિન્દુ સમાજને જોખમ થાય એવા નિવેદનો પણ ખાસ કરીને ન થવા જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.